સૂર્યવંશી કેશવારા મહેર વીર હરભમ રાતડિયાની વીરતાની કથા। પોરબંદર તાબાના રાતડી ગામમાં જેમણે જન્મ લીધે હતે એ મહેર જ્ઞાતિને કેશવારે કુળને શૂરવીર હરભમ રાતડી ગામમાં રહેતે હતે, તેથી તે હરભમ રાતડે એ નામથી પ્રસિદ્ધ થયો હતો। એમણે વીરતા ભરેલું જીવન વિતાવ્યું। તેની જીવનકથા લખવામાં આવી છે। મહેર જ્ઞાતિમાં તે એવા અનેક બહાદુર પુરુષે થઈ ગયા છે કે જેમણે પિતાના સ્વમાન અને વટને ખાતર, પિતાને દેશ અને સ્ત્રીઓના રક્ષણને ખાતર, ધર્મ અને શરણે આવેલાના રક્ષણને ખાતર પિતાના દેહના બલિદાન આપવામાં જેમણે પાછા પગ ભર્યા નહેતા, એવા અનેક નરવીરે મહેર જ્ઞાતિમાં પાક્યા હતા। એની મહેર વંશને ઇતિહાસ સાક્ષી આપે છે। કૃષ્ણવંશી કેશવારા મહેરની ઉત્પત્તિ કશ્યપ ઋષિની સૂર્યથી ઉત્પત્તિ થઈ છે। સૂર્યના મનુ ભગવાન થયા અને એના વંશમાં દશરથ મહારાજા થયા। એમના પુત્ર મહારાજા શ્રી રામચંદ્રજી થયા। શ્રી રામચંદ્રજીના બે પુત્રો લવ અને કુશ થયા। મેટા પુત્ર લવથી મેવાડના રાજાઓની ઉત્પત્તિ થયેલી છે। નાના પુત્ર કુશથી મારવાડના અને અજમેરના રાજાઓની ઉત્પત્તિ થઈ એમ મહાન ઇતિહાસકારે લખે છે। કુશના વંશના રાજા કૃષ્ણવંશી કહેવાયા। કૃષ્ણવંશી એ શબ્દને અપભ્રંશ થવાથી કુશવારા, કેશવાર, કચ્છવાહા, કુશવાહા એમ જુદા જુદા નામથી એ આળખાયા। એ બધા કુશના વંશના જ કહેવાય છે। આ વંશવાળાનું પ્રથમ રાજ્ય પંજાબના લહેર શહેરમાં હતું। લાહેર રાજધાનીનું શહેર હતું। કૃષ્ણવંશી મહેર પંજાબમાંથી રજપૂતાનામાં અને ત્યાંથી ગુજરાતમાં અને છેવટ સૌરાષ્ટ્રમાં આવ્યા। એ વંશના હાલ પોરબંદરના બરડા વિભાગમાં વસે છે। કેશવારા વંશના બારોટ, વયાવંચ્યા ના ચોપડાઓમાં કેશવારા મહેરની નીચે મુજબ ઉત્પત્તિ બતાવી છે। અયોધ્યા 5થી શ્રી રામચંદ્રજીએ ભરતખંડ અને લંકા વચ્ચે રાવણ સાથેના યુદ્ધ પ્રસંગે પાજ, સેતુ બાંધી એ પાજના રક્ષણ માટે એક બળવાન યોદ્ધાની જરૂર હતી। એ વખતે પિતાના પીઠના વાળમાંથી એક પુરુષ પ્રગટ કર્યો। એનું નામ કેશવારા આપ્યું। એ વંશના કેશવારા કહેવાયા। ત્રેતા યુગ સુદ ત્રીજ પ્રગટ મહેર જાત પ્રકાશી, રાવણ કે યુદ્ધ રામ સંવત 981। કેશ થકી પરગટ કે વીર રવિવાર વૈશાખી, ઉત્પત્તિ લંકા સ્થાન પૂરણ પક્ષ કે શામકી। પશ્ચિમ દેશ તે પરવરી નિજ નામ કીર્તિ નિહાળે, કેશી પુત્રી પાણી ગ્રહણ કે યો વંદુ આદ્ય કેશવારે। આદ્ય મહેર કેશવારા બીજા મહેર બાકી, પ્રભુ રામે પ્રગટ કે જગત કીર્તિ જાકી। મિહિરને અર્થ સંસ્કૃતમાં સૂર્ય થાય છે અને માહિરને અર્થ ઇન્દ્ર થાય છે। મહેર એકેય જાતનું નામ નથી પણ જુદી જુદી શાખના ક્ષત્રિય સમુદાયમાં જેની મહત્તા બતાવી છે તે મિહિર માહિર અથવા મહેર અને હાલ મેર નામથી ઓળખાય છે। આ મહેર જાતિનું રાજ્ય સંયુક્ત પ્રદેશથી મગધ દેશના ઉત્તર ભારત સુધી ઈસ 200 વર્ષ પહેલા રાજ્ય હતું એમ ઇતિહાસકારો કહે છે। આ મહેર વંશમાં પ્રસિદ્ધ રાજા શિલાદિત્ય અને ભોજ જેવા શક્તિશાળી રાજા થઈ ગયા છે। મહેર ક્ષત્રિય વંશને દટાયેલે ઇતિહાસ પ્રસિદ્ધિમાં આવે તો ઘણો મહત્વનો ઇતિહાસ મળી આવે। આ વીર જાતિના ઇતિહાસના વેરવિખેર થયેલા પાના ભેગા કરી પ્રસિદ્ધિમાં મૂકવાની કેઈને દરકાર છે। ચાલો એ વાત જવા દઈએ। આપણે એ વંશના હરભમ રાતડિયાનો, હરભમ કેશવારો, વીરતા ભરેલા ઇતિહાસ વાંચીએ। વીર હરભમ રાતડિયા પોરબંદર તાબાના ગામ મોઢવાડાનો વતની સિસોદિયા નાથા મોઢવાડિયાન આ હરભમ ભાણેજ થાય। આ નાથા મેઢવાડિયાને જામનગરના જામસાહેબ તરફથી અન્યાય મળેલે અને એની દાદ ફરિયાદ સાંભળવામાં ન આવી ત્યારે બહારવટે નીકળવાની જરૂર પડી। નાથો ભગત જ્યારે બહારવટે હતો ત્યારે તેને પકડવા માટે મહારાજા જામસાહેબ તરફથી તેમજ એજન્સી, અંગ્રેજ સરકાર તરફથી ઘણા પ્રયાસ થયા પણ એ સઘળા પ્રયાસ જ્યારે નકામા ગયા ત્યારે રાજનીતિ પ્રમાણે શામ, દામ, ભેદ, દંડ એમ કોઈ પણ પ્રકારે દુશ્મનને મહાત કરવો જોઈએ। એ પ્રમાણે કોઈપણ પ્રકારે નાથાને પકડવામાં કે નાશ કરવામાં ફાવી ન શક્યા ત્યારે કુટિલ નીતિને પ્રયોગ કર્યો અને પોરબંદર તાબાના ખિસ્ત્રી ગામમાં રહેનારા એક
મહેરને પૈસાની માટી લાલચ આપી. પૈસાની લાલચમાં એ મહેર અંજાઈ ગયો અને પોતાનો ધર્મ ભૂલી પોતાના જ જ્ઞાતિ ભાઈને દગાથી મારી નાખવા તૈયાર થયો. જામનગર તાબાના ગામ હાથલામાં એક બ્રાહ્મણની પત્નીને નાથા ભગતે ધર્મની બહેન માની હતી અને બહેનને પસલી દેવા માટે જતો હતો. આ બ્રાહ્મણને ઇનામની લાલચમાં નાખ્યો અને એ બ્રાહ્મણ પોતાના ધર્મથી ચલિત થયો અને નક્કી કર્યું કે નાથ ભગત પસલી દેવા આવે ત્યારે તેને ભોજનમાં ઝેર આપી રામશરણ પહોંચાડી દે. સમય આવે જ્યારે નાથો મોઢવાડિયો એમને ઘેર ગયો ત્યારે ચૂરમાના લાડુ બનાવેલા તેમાં ઝેર ભેળવી દીધું. ભોળા અને વિશ્વાસુ નાથાને આ દગલબાજીનો ખ્યાલ ન હોવાથી જમી લીધું. ત્યારબાદ તુરત ઝેરની અસર થઈ. પોતે તુરત સમજી ગયો કે ખાવામાં દગો થયો છે, પણ બ્રાહ્મણને મારે એ મારો ધર્મ નથી એમ વિચારી ત્યાંથી ચાલતો થયો અને ગામની બહાર પહોંચ્યો. ત્યાં બેશુદ્ધ બની ઘોડા ઉપરથી જમીન ઉપર ઢળી પડ્યો. પોતાના ધર્મની માનેલી બહેનને આ દગા ભરેલી રમતથી પારાવાર દુઃખ થયું અને પિતાના પતિને ફિકાર દેવા લાગી કે નાશવંત પૈસાને ખાતર જિંદગીભરનું આ કલંક વહોરી લીધું. એમ કહી કલ્પાંત કરવા લાગી, ફિકારવા લાગી. તમે મારા પતિ છો, તમને કંઈ કહેવું એ મારો સ્ત્રીને ધર્મ નથી, પણ આવા બહાદુર નરવીરને દગાથી મારવાની કુબુદ્ધિ તમને કેમ સૂઝી? જમીન ઉપર પડેલા નાથા મોઢાના મુખમાંથી છેવટના આ શબ્દો નીકળ્યા. જેના ખોળામાં માથું મૂક્યું એમણે જ દગાથી માર્યો. હે રામ, એમ કહી નાથાનો આત્મા દેહથી જુદો પડ્યો. જામનગર અને પોરબંદર જેવા શક્તિશાળી મહારાજાઓ નાથાને પકડવા અસમર્થ બન્યા હતા. તેનું આ પ્રમાણે દગાથી મૃત્યુ થયું એ પણ સમયની બલિહારી ગણાય. નાથા ભગતની કથા આ પુસ્તકમાં જ લખેલ છે. ખીસ્ત્રી ગામના પૂંજા મહેરે દગલબાજી રચી નાથા ભગતને ઝેર દઈને મારી નાખવાના હિચકારા કૃત્ય માટે ખીસ્ત્રી ગામના મહેરોએ પણ ફિટુંકારો આપ્યો અને કહ્યું કે પૂંજા, આ તો તે અધમ કામ કર્યું. તે તો તારા કુળને અને ખીસ્ત્રી ગામના મહેરોને કલંક લાગે તેવું કામ કર્યું. પૈસાની લાલચમાં પડી આવી દગલબાજી કરવાની હોય. તું તો એક ભૂંડો થયો, પણ એકને ભૂંડે અમે બધા ભૂંડા કહેવાશું. તારું મોઢું જેવા અમે ખુશી નથી. અપકીર્તિ વહોરીને જીવવું તે કરતાં મરવું સારું છે. નાથા ભગતની બહેનને જ્યારે આ બાબતની ખબર પડે છે ત્યારે તેને રૂંવાડે ક્રોધ વ્યાપી જાય છે અને કહે છે કે મારા ભાઈને દગાથી માર્યો. મારો ભાઈ યુદ્ધમાં મરે હેત તે મને એ બાબતની જરા પણ દિલગીરી ન થાત. ક્ષત્રિયોના મેત કંઈ ગાદી તકિયા કે હિંડોળા ખાટ પર નથી થતા. મારા ભાઈને દગાથી મારનારને એના કૃત્યનો બદલો ન લઉં ત્યાં સુધી મારી પ્રતિજ્ઞા છે કે મારે મારા કુળનો જે પોશાક છે તે ઉતારી આજથી સફેદ વસ્ત્ર પહેરી રાખીશ અને મારા ભાઈના દુશ્મનને બતાવી આપીશ કે નાથા ભગતની બહેન એક સ્ત્રી જાત આ વેરની વસૂલાત કેવી રીતે લઈ શકે છે એ દુનિયા પણ જોઈ શકશે. આ નાથા મીઢાની બહેને કેધના આવેશમાં પ્રતિજ્ઞા લીધી. પોતાનો રંગીન પહેરવેશ ઉતારી નાખ્યો અને ધોળા વસ્ત્રો પહેર્યા. તે વખતે તેના પુત્ર હરભમની બહુ નાની ઉંમર હતી. તે વખતે તો તેને કંઈ ખ્યાલ પણ નહીં કે મારી માતાએ સફેદ વસ્ત્રો શા માટે ધારણ કર્યા છે. જેમ જેમ ઉંમરે મેઓટો થતો ગયો અને જરા સમજવા લાગ્યો ત્યારે એક વખત તેની માને પૂછ્યું કે માં, આપણી જ્ઞાતિમાં તો આવા ધોળા વસ્ત્રો કોઈ સ્ત્રીઓ પહેરતી નથી ને તે કેમ પહેર્યા છે? એનું શું કારણ છે? દીકરા, આ સફેદ વસ્ત્ર પહેરવાનું કારણ ઊંડું છે. હરભમની માએ જવાબ આપ્યો, માં, એવું શું કારણ છે મને કહે તો ખરી. તે કોઈ એવું નીમ લીધું છે કે બીજું કંઈ કારણ છે એ મને કહે તો ખરી. દીકરા, નાથા મોઢવાડિયાનું નામ તે કોઈ દિવસ સાંભળ્યું છે? એ નાથો મારો ભાઈ થાય. હાથલા ગામના બ્રાહ્મણને ખૂંટવીને ખીસ્ત્રીના મહેર પૂંજાએ ઝેર દઈને મારી નંખાવ્યો છે. તારા મામાની આવી દુર્દશા કરી એ જ્યારે હું યાદ કરું છું ત્યારે મારું હૃદય ચીરાઈ જાય છે, બળી જાય છે.
હરભમની માતાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને પિતાના ઓઢણાને છેડેથી આંસુ લૂતા લૂતા બોલી કે બેટા, આ તારા મામાના વેરીને ધૂળ ચાટતો ન કરું ત્યાં સુધી તો હું અનાજ ખાઉં છું, એ ધૂળ ખાઉં છું એમ લાગે છે. દીકરા, તારા જેવા શૂરવીરની હું માં કહેવાણી છું, છતાં પણ મેં જે નીમ લઈ કપડાં પહેર્યા છે એ મારું નીમ પૂરું ન થાય ત્યાં સુધી કપડાં ઉતરે એમ નથી. હરભમે પોતાની માના આ વેણ સાંભળી અને પોતાની માને થતો ખેદ જોઈ. હરભમનું હૃદય પણ સળગી ઉઠ્યું અને વેર લેવાની ધૂનમાં હૃદય ધબકવા લાગ્યું. માં, તો વ્યાધિ કરવી છોડી દે, જરણા રાખ. ગણ્યા ગાંઠ્યા દિમાજ જો એને ભેગે કરી નાખું તો જ મારું નામ હરભમ સાચો, નહીતર જાણજે કે માને પેટે પથ્થર જન્મ્યો હતો એના લોહીથી મારા હથિયારને ન નવરાવું તો મારી જનેતા લાજે એમ સમજજે. દીકરા, તારા બોલેલા બેલમાં મને વિશ્વાસ છે. મારો દીકરો બોલ્યા પછી ફરે જ નહીં. એ તો હું બરાબર જાણું છું, પણ એની ઉતાવળ કરવાની નથી બેટા. તારી ઉંમર હજી નાની છે, તું ઉતાવળો થાજે માં, મને પૂછ્યા વિના કંઈ પગલું ભરજે માં. માં, હવે તો એ વેરનો બદલો મારાથી ન લેવાય ત્યાં સુધી મને અનાજ નહીં ભાવે, ઊંઘ નહીં આવે. હું ભગવાન રામના સોગંદ ખાઈને કહું છું કે તારું નીમ પૂરું ન કરું ત્યાં સુધી આ ગામનું પાણી પીવું હરામ છે. હરભમની માતાએ જાણી લીધું કે હરભમ વેરનો બદલો લીધા વિના જંપીને બેસે એવો નથી અને હવે રોકાય એમ નથી, એટલે માએ હૃદયથી આશીર્વાદ આપ્યા. હરભમના ઓવારણા લીધા, કપાળમાં ચાંદલો કર્યો, હૃદયથી આશીર્વાદ આપ્યા અને બેલી કે બેટા, તારી ટેક પાડવાનું તને ભગવાન બળ આપે. હરભમ પોતાની માતાને પગે લાગી, આશીર્વાદ મેળવી પોતાના હથિયાર લઈ ઘર બહાર નીકળવા જાય છે ત્યાં તેની માં તેને રોકે છે. બેટા, હું પણ તારી સાથે આવીશ અને બહારવટું ખેડીશ. નાથા મોઢાના પુત્ર માલદેવને આ બાબતના સમાચાર મળ્યા. પિતાનું વેર લેવાની મનમાં જે તાલાવેલી હતી પણ પોતાની નાની ઉંમરને લઈને કંઈ કરી શકતો ન હતો, તેને સમય આવતા અને આવો મોકો મળી જતા માલદેવ પણ હરભમને મળ્યો. માલદેવ અને હરભમ તથા હરભમની માતાએ પોતાના ઘરબાર છોડી રવાના થયા અને મેદાન પોરબંદરથી 6 ગાંવ દૂર વિસાવાડા ગામ છે ત્યાં દર વર્ષે જન્માષ્ટમીને દિવસે મેટે મેળા ભરાય છે. મહેર જ્ઞાતિના અનેક પુરુષો અને સ્ત્રીઓની ઠઠ જામે છે. ઠાકોરજીના દર્શનનો લાભ લઈ આનંદ માને છે. વિસાવાડા એ મૂળ દ્વારકાના નામથી ઓળખાય છે અને વિંજાત ભકત જેવા પ્રેમી ભક્તે 780 વર્ષ પહેલા બંધાવેલા દેવળો છે અને તેમાં અનન્ય પ્રેમભાવે પધરાવેલી ભગવાનની મૂર્તિઓ વગેરે જોઈ આવનારા નરનારીઓ બહુ હરખાઈને દિવસ આખો આ ધાર્મિક ઉત્સવ ઉજવવામાં વિતાવે છે. આ મેળામાં માનવ મેદની સમાતી નથી. હૈયેહૈયું દળાય એવી માનવ મેદનીમાંથી પણ ભગવાનના દર્શન કરવા માટે સ્ત્રી પુરુષો આવજાવ કરે છે. કોઈ રાસડા લીએ છે, કેય ભગવાનના મંદિરમાં બેસી કીર્તન કરે છે, કોઈ જ્ઞાનવાવમાં નહાઈને પાપનું નિવારણ કરે છે, કોઈ ઠેકાણે જુવાનિયાઓ આનંદમાં આવી દુહા લલકારે છે અને દુહામાં જ એકબીજા જુવાનિયા એકબીજાના દુહાનો જવાબ આપી આનંદ માને છે. દાંડિયારાસ લીએ છે. આમ દરેક સ્ત્રી અને પુરુષોના મુખાબિંદ ઉપર આનંદ અને ઉલ્લાસ છવાઈ રહ્યો છે. આ મેળામાં છેવટના ભગવાનના દર્શન કરી લેવાની ભાવનાથી હરભમ અને માલદેવ બંને જણા આવે છે. જ્ઞાનવાવમાં નહાઈ ભગવાનના દર્શન માટે મંદિરે ગયા. સાકર શ્રીફળ ભેટ ધરી ત્યાં ભગવાન સામે ઊભા રહી પ્રાર્થના કરવા લાગ્યા. હે ત્રિલોકના નાથ, અમે આજથી અમારું ઘર, અમારું કુટુંબ છોડ્યું છે. અમારા સગા સંબંધી માલ મિલકતમાંથી મમતા દૂર કરી છે. હે નાથ, હવે અમારો સાચો સગે એક તું જ છે, તારું જ શરણું છે. તો અમારી પત રાખજે મારા પ્રભુ. એમ ગદગદ કંઠે પ્રાર્થના કરી વંદન કરી મંદિરની બહાર નીકળ્યા. પોતાના ઓળખીતા જુવાનિયાઓને સામસામા રામરામીઓ કરતા જાય છે અને મેળામાં આગળ ચાલ્યા જાય છે.
ખિસ્ત્રી ગામને મહેર પુંજો કે જેમણે નાથા ભગતને દગો કરી મારી નાખેલ એ જ પુંજાનો ભાણેજ પબો મહેર જે પોતાની જુવાનીના મદમાં કી ગયેલો છે અને પોતાના બળવાન જુવાન મિત્રોને લઈને મેળાની મોજ માણવા માટે આવેલ છે. એની નજર હરભમ ઉપર પડી. હરભમની ઉંમર તો હજુ નાની છે. હજુ મૂછ પણ ઉગી નથી. એ હરભમને જોઈને તેની પાસે ગયો અને કંઈક માર્મિક અને કઠોર સંભળાવવા માટે હરભમની નજીક આવી પહોંચ્યો અને પડકાર કર્યો. વચન: ઓલ્યા હરભમ, તારી માં તો ધોળા કપડાં પહેરીને બાવીના જેવી હાલતમાં ફરે છે ને તું આહી મેળાની મોજ માણવા આવ્યો. જરાય લજાતો નથી. તારા જેવા પેટભરા છોકરાનું મેળામાં શું કામ છે? મેળામાં આવવું અને મેળાની મોજ માણવી એ તો અમારા જેવા મર્દ બચ્ચાના કામ છે. તારા જેવા નમાલા છોકરા મેળામાં આંટા મારે એમાં તો મેળો લજાય છે. બેય જણા હાલતા થઈ જાઓ. મોઢેથી માખીઓ ઉડાડવાની ત્રેવડ નથી ને તલવાર અને બંદૂકો બાંધીને હાલી નીકળ્યા છો. એમ બોલી એના ભાઈબંધો સામું જોઈ ખડખડાટ હસવા લાગ્યો. એ જોઈ એના મિત્રો પણ ખૂબ હસ્યા. હરભમ અને માલદેવને તો આ કઠોર ન સહન થાય તેવા માર્મિક વચનો સાંભળી પગથી માથા સુધી ઝાડ થઈ અને હરભમથીએ વચન સહન ન થયા અને સામો પડકાર કર્યો. દીકરા પબડા, થા ભાયડો. તે ખૂબ મેળા ટોણા સંભળાવ્યા છે. નમાલા અને કાયર માણસ બોલવામાં બહાદુર હોય છે. ખરેખરા મર્દ વાણીથી ખરાબ વેણું કાહતા નથી અને કંઈ બોલવું તે કરતા કરી બતાવવું એમાં સરસાઈ માને છે. માટે તારા બેલેલા બોલને જવાબ દેવા માટે હું તૈયાર જ છું. હરભમ, તું નાને છે, તારી મને દયા આવે છે. તારે જીવવું હોય તો હજી પણ કહું છું કે મેળામાંથી ચાલે જા, નહીતર તારી માં વાટ જોશે. તું કેવોક પાણીયારો છે ઈ મને ખબર છે. એલ્યા પબડા, હવે ઝાઝી વાતું કરવી છોડી દે. મને તારી જેમ બડાઈની વાતું કરતા નથી આવડતી. મારે આજે તારી માટીઆઈ બહાદુરી જેવી છે. જોજે વળી કહેતે નહીં કે હરભમે મને દગાથી માર્યો. દગાથી મારવાનું મારું કામ નથી. એવું બાયલાનું અને દગે કરવાનું કામ તો તને અને તારા મામા પુંજાને જ વારસામાં મળ્યું છે. હરભમે નાથા ભગતના દીકરા માલદેવ સામે જોઈને કહ્યું કે ખબરદાર, અમારા બેની વચમાં તું કૂદી ન પડતો. વળી ઈ કહેશે કે બે જણાએ થઈ મને એકને માર્યો. આજ તો વડીએ વડિયાની રમત રમવી છે. વળી એને પણ ખાતરી થાય કે ધોળા વસ્ત્ર પહેરનારી માતાને પેટે જન્મ લીધેલ આ હરભમ પણ મરદાઈની રમત રમી જાણે છે. માટે તારે તો જોયા જ કરવાનું છે. તારી માટીઆઈ જોવાનો વખત નજીક જ છે તો અટાણે તું ઉતાવળે થાજેમાં. પબાએ તો પોતાના ખભા ઉપર સુંદર કોર બંધાવેલ નવો ધાબળો હતે તે એક બાજુ ફેંકી દીધો અને મ્યાનમાંથી તલવાર ખેંચીને હરભમ ઉપર ઘા કરવા દેડે. હરભમ ઉપર તલવારને ઘા કરતા પહેલા તો હરભમની બંદૂકમાંથી સનસનાટી કરતી એક ગોળી છૂટી અને પબાના બરાબર પેટમાં થઈ સડસડાટ સોંસરવી નીકળી ગઈ. પંબે બેશુદ્ધ થઈ જમીન ઉપર પડ્યો. પબે પિતે ગામમાં જેને ત્યાં ઉતર્યો હશે તેને ત્યાં ઘી, ગોળ, ભાત ખૂબ જમ્યો હશે તે ભાત પેટમાંથી બહાર નીકળી પડ્યો. હરભમે પોતાની તલવારને પબાના લેહીથી નવરાવી પોતે એની મા પાસે પિતાના બેલેલા વચનનું પાલન કર્યું અને પબાને કહ્યું કે પબા તારા મિથ્યા અભિમાનને અને વગર કારણે ઉહીને કહું લેવાને તને બદલો મળી ગયો છે. મારી તથા મારી માની પ્રતિજ્ઞા આજે પૂરી થાય છે. પબાના મિત્રો જે એની સાથે આવેલા હતા તેની કોઈની હરભમ સામે હાથ ઊંચો કરવાની હિંમત ચાલી નહીં અને કડિયાળી ડાંગો લઈ મરડાતા હતા તેમણે ગુપચુપ જે આ કર્યું. હરભમ તથા માલદેવે મેળામાં પિતાના વિજયની નિશાની તરીકે બંદૂકના બે ચાર અવાજ કરી નિડરપણે મેળાને ત્યાગ કરી ચાલતા થયા. મરણિયા બનેલા માલદેવ અને હરભમને પકડવાને માટે મેળામાં બંદોબસ્ત માટે આવેલા પોલીસ સિપાઈઓની પણ કોઈની હિંમત ચાલી નહીં. હરભમ અને માલદેવનું આજથી બહારવટું શરૂ થાય છે.
એક પડકારી પબાને માર્યો મેળામાંય કંપવા લાગ્યા કંઈક તારી હાકલ સાંભળી હરભમ. 2 ખૂની ખાન નવાબ તણા જામથી જરવા નહીં રાખ્યા રાતડિયા હરભમ દેશ છતાં દાબમાં. 1 હે હરભમ. તે પડકારો કરીને ચેતવણી આપીને જુવાનીના જોશમાં કી ગયેલા પબા મહેરને મારી નાખ્યો. તારી વીરતા ભરેલી હાકલ સાંભળીને નબળા મનના મનુષ્યો કંપવા લાગ્યા. 2 નવાબ સાહેબના અને ખાન સાહેબના ખૂની ગુનેગારો જે નવાબ સાહેબના વંશમાં ન રહી શક્યા અને જામ સાહેબ જેવા મહાન શક્તિશાળી મહારાજાને નવાબે સેંપ્યા, ત્યાં પણ તે ખૂની લોકો શાંત રહી શક્યા નહીં. એવાઓને પણ હે વીર હરભમ, સઘળા દેશના મનુષ્ય જાણી શકે એવી રીતે તે એને દાબી દીધા, મતલબમાં તેને વશ કર્યા. હરભમે તેની માને ગામમાં સંદેશે કહેવડાવ્યો કે તારી લીધેલી પ્રતિજ્ઞા મેં પૂરી કરી છે અને હવે એ પહેરેલા ધોળા વસ્ત્રો ઉતારી નાખજે. હંમેશા પહેરતી હતી તેવા કપડાં પહેરી લેજે. તું એક શૂરવીર પિતાની પુત્રી છે અને તારે પેટે મેં જન્મ લીધો એ મારા અહોભાગ્ય કહેવાય. મારામાં કંઈ સારા ગુણે આવ્યા હૈ તે હે માતા. તારા શુભ સંસ્કારનો જ વારસો મને મળેલો છે. માતા શૂરવીર હોય તો એના બાળકો શૂરવીર બને છે. હવે આપણે મોતને હાથમાં લઈ અને ખાપણને કમરે બાંધીને ફરીએ. હવે આપણને ઈશ્વર સિવાય કોઈની પરવા નથી. અમે બહારવટે નીકળ્યા છીએ પણ ઈશ્વરથી ડરી ડરીને અમે ચાલશું. આપણે બહાર ગરીબોને લૂંટવા કે દુઃખ દેવા માટે નથી પણ જુલ્મગારો અને અનીતિને રસ્તે પ્રજાનું જે લોહી ચૂસનારાઓ છે તેનો સામનો કરવા અને ગરીબોને સહાય કરવા આપણું બહારવટું છે. હે માતા, હું તને ખાતરી કરી આપીશ કે તારા પુત્રને જીવતા પણ આવડ્યું છે અને મરતા પણ આવડ્યું છે. મારા મૃત્યુને પ્રસંગ જ્યારે આવે ત્યારે જરા પણ દિલગીર પામીશ નહીં. એક શૂરવીરને શોભે તેવું મારું મૃત્યુ હશે. આ પ્રમાણે હરભમે એમની માતાને કહ્યું. હરભમ તથા માલદેવે 10 વર્ષ સુધી નીડરપણે બહારવટું કહ્યું. હરભમ જાનને લૂંટતો નહીં, સ્ત્રીઓને લૂંટતો નહીં, નીતિથી બહારવટું ખેડતો, ગરીબોને લૂંટને પૈસે આપતા, બ્રાહ્મણોને જમાડતો, પ્રજાનું લોહી ચૂસનારા, જુલ્મીઓને દાબી દેતો અને પૈસા કઢાવતો. આ બંને જણા હરભમ અને માલદેવને બીજા સારા સારા જુવાનોનો સાથ મળી ગયો અને હરભમની આ બહાદુર ટોળી સર્વ ઘોડાઓની સવારીમાં ચારે તરફ ઘૂમવા લાગી. કોઈ ગામ ભાંગવું હોય તો બહુ દૂર દૂર જઈને હરભમ અને માલદેવ તથા તેની સાથેના સાથીદાર ઘોડેસવાર પાછા પોતાનું સ્થાન માલકનો ડુંગર કે પોરબંદરના બરડા ડુંગરમાં જાણીતી જગ્યા છે ત્યાં પહોંચી જતા અને એ માલકના ડુંગરમાં નીડરપણે બેફિક્રથી રહેતા. ત્યાં કોઈને જવાની હિંમત ચાલતી નહીં. હરભમની માતા પુરુષના થેયમાં ઘોડેસવારી કરી સાથે રહેતા. ગેંડા ઢાલો ગડગજે માલક પેટામાય તે લગાડી લાય હનુમંત વારી હરભમાં. હે હરભમ, તે જ્યારથી તારું રહેઠાણ માલક નામના ડુંગરમાં રાખેલ છે ત્યારથી તો એ સ્થાન લડાઈનું મેદાન બની ગયું છે. તારે કોઈને કોઈની સાથે ઢાલ તલવારથી યુદ્ધ ખેલવા પડે છે અને એકબીજાની હાલ ઉપર તલવારના ઘા ઝીંકાતા તોય તેના અવાજના ડુંગરમાં પડઘા પડે છે. હે કેશવારા હરભમ, મહાબળવાન હનુમાનજીએ લંકામાં જઈને લંકાને બાળી અને તેમાં રહેનારા રાક્ષસોને હંફાવી દીધા. કોઈને મરણ શરણ પહોંચાડી દીધા હતા. એના જેમ તે પણ તારું પરાક્રમ બતાવીને બધાને એવા તો ભયભીત કરી દીધા કે તને પકડવા કે તાબે કરવાની કોઈની હિંમત ચાલતી જ નહીં. હરભમ જેવો હિંમતવાન અને શક્તિશાળી હતો તેવો જ કૂદવામાં અને દોડવામાં પણ સ્ફૂર્તિવાળો હતો. 6-7 માઇલ દોડ્યા જવું એ તો એને રમત જેવું હતું. માલદેવનું શરીર રૂષ્ટપુષ્ટ હતું, વજનદાર હતું, તેથી બહુ દોડી શકતો નહીં એટલે કોઈ વખતે ગામ ભાંગીને ભાગી જવું જોઈએ. ત્યારે માલદેવ પાછળ રહી જાય તો હરભમને રાહ જોવી પડતી. આ હરભમ અને માલદેવને પોરબંદર, જામનગર, જૂનાગઢ અને ગોંડલ એમ 4 રાજ્યની પોલીસ પાર્ટી તેને પકડવા માટે ફર્યા કરતી.
માટે મોટી રકમના ઇનામની જાહેરાત પણ કરવામાં આવી હતી. આ બંનેને પકડવા એક વખત હરભમ, માલદેવ અને તેના સાથીદારો ડુંગરના પેટાળમાં એક ઝાડ નીચે બેઠા હતા અને દરેકના ઘોડાઓ ઝાડ સાથે બાંધેલા હતા. ત્યાં તો ઓચિંતા પોલીસ અને પલટનના માણસોએ હલ્લો કર્યો. હરભમ કૂદકો મારી પોતાના ઘોડા પર સવાર થઈ ગયો. તેની માં અને સાથીદારો ઘોડેસવાર થયા. માલદેવની તેજસ્વી ઘોડી કૂદકા મારવા લાગી. તેથી માલદેવનું વજનદાર શરીર હોવાથી એક પેગડામાં પગ રાખી રાંગ વાળવા જાય છે, પણ ગોળીબારથી ઘોડી વધારે ચમકવા લાગી અને માલદેવને ઘોડીએ ચડવા દીધો જ નહીં. પલટનના માણસો તદ્દન નજીક આવી પહોંચ્યા. માલદેવે જાણ્યું કે હવે અહીંથી છટકી શકાય તેવું નથી, તો હવે મરવું તો બહાદુરીથી મરવું એમ સમજીને મ્યાનમાંથી તલવાર ખેંચી સામે દોડ્યો. પણ 200 જેટલા હથિયારબંધ પોલીસ આગળ માલદેવ એકલો શું કરી શકે? માલદેવની સાથળમાંથી એક ગોળી સનસનાટ કરતી સોંસરવી નીકળી ગઈ. તેને ન ગણકારતા પોતાની તલવારના ઝટકાથી 2 પોલીસને ઠાર કર્યા અને ત્યારબાદ ઘા ઠરવાથી માલદેવ જમીન પર ઢળી પડ્યો. હરભમ થોડે દૂર ગયા બાદ માલદેવને આવતો જોયો નહીં. મનમાં ફિકર થઈ કે રખેને માલદેવ ધીંગાણામાં કામ આવી જાય. પણ હવે એને મૂકીને તો જવાય જ નહીં. એના સાથીદારોને કહ્યું કે ચાલો ઘોડાઓને પાછા વાળો. હવે તો કાં એ લોકો નહીં અને કે આપણે નહીં એમ કહી હરભમે પિતાના ઘોડાને પગની એઢી મારી ઘોડાને પૂરપાટમાં દોડાવી એકદમ પોલીસ પાર્ટીની નજીક પહોંચી આવ્યો. હરભમે પડકારો કર્યો, ઓલ્યા એ પેટ ભરાવ. ખબરદાર જો હવે ભાગ્યા છે તો આ તમારો કાકે આવી પહોંચ્યો છે. તમે પણ રાજ્યના હરામના પગાર ઘણા દિવસ ખાધા છે. આજે હક કરવાનો સમય આવ્યો છે, તૈયાર થઈ જાઓ. હરભમના સાથીદારો પણ આવી પહોંચ્યા. ઘેટાના ટોળાઓમાં સિંહ પડે તેમ હરભમ કૂદ્યો. જે પોલીસ ઝપાટામાં આવ્યા તેને પાડી લીધા. પોલીસનો સંખ્યા વધારે હતી છતાં હરભમે જ્યારે માલદેવને ધરતી ઉપર ઢળી પડેલો જોયો ત્યારે મનમાં નક્કી કર્યું કે હવે મારે પણ જીવીને શું કરવું. માલદેવને સાથળમાં જખમ પૂરતો હતો પણ ઉઠી શકાય તેવી સ્થિતિ નહોતી, તો પણ જમીન ઉપર પડ્યા પણ પડકારા કરતો હતો અને કહેતો હતો કે હરભમ, તું એકલો 200 પોલીસ સાથે બહાદુરીથી લડે છે, તને રંગ છે, પણ પોલીસના માણસો ઘણા છે. આપણા સાથીદારો બહાદુરીથી લડીને એ પણ મરણને શરણ થયા છે, પણ હું તને તારી ખોડિયાર કુળદેવીના સોગન આપું છું કે તું ભલો થઈને તારી માને લઈને ચાલ્યો જા. તું જીવતો હશે તો વળી ભગવાન આપણે ભેટે. હરભમ તથા તેની માં લાપસીનો કોળિયો મોઢામાં મૂકવા જાય કે તુરત જ મેળામાંથી ધબોધબ પોલીસો નીચે પડ્યા. હરભમ ચેતી ગયો અને મોઢામાંથી બોલાઈ જવાયું કે જોગા દગાની રમત રમ્યો. કાઠી તો મહાન શૂરવીર વટવાળી અને ટેકીલી જાત છે, એમાં પણ તારા જેવા દગાખોર શેતાન જન્મે છે ખરા. તે તો કાઠીની જાતને કનલક લગાડ્યું. હરભમે તથા તેની માએ મ્યાનમાંથી તલવાર ખેંચી અને પડકાર કર્યો, દગાખોર બાયલાએ. મને પકડવાને માટે 50 પોલીસો છુપાઈને બેસી ગયા હતા. અરે મર્દોની રમત જેવી હૈ તે મેદાનમાં આવો. હું તમને બતાવી આપું કે એક મર્દ બચ્ચો શું કરી શકે. ફોજદાર બોલ્યો, શું જુઓ છો? પકડો, પકડો. હરભમને માએ ફોજદારને તલવારના એક જ ઝટકે પાડી લીધો. હવે પકડ્યા, પકડ્યા. કોની તાકાત છે આવો જોઉં તો ખરો તમારી બહાદુરી. હરભમે તો મરણિયા બની પોતાની તલવાર એવી ચલાવી કે 30 પોલીસનો કાઠીના ઘરમાં 5 થારે કર્યો. ઘરમાં લેહીની નીકો ચાલી, પણ એટલેથી જ હરભમ જીતી ગયો એમ માનવાનું નથી. જોગો હરભમની વીરતા જાણતો હતો. એમણે 50 પોલીસ મેળામાં હુપાવ્યા હતા અને 50 પોલીસ મકાનની પાછળ ઘાસની ગંજી પાછળ હુપાવ્યા હતા. આ દેકારો સાંભળ્યો એટલે પાછળ હુપેલા પોલીસોએ આગળ આવી હરભમને જવાનો રસ્તો શોકી લીધો.
હરભમ ભાગવા માટે બારણા તરફ જાય છે ત્યાં તો 50 પોલીસનો ત્રાપો હથિયારથી સજ્જ થઈ ઊભો છે. હરભમે મરણીયો પ્રયાસ કર્યો અને કૂદકો મારી પોલીસની માથે જ પડ્યો. 2-4 તલવારના ઝાટકાથી પોલીસોને જખમી કર્યા. જે હરભમ પોરબંદર, ગોંડલ, જૂનાગઢ અને જામનગરની પ્રજાને ધ્રુજાવતો હતો તે જ હરભમ અને માલદેવ આજે પરાધીનતાની બેડીમાં પડીને રાજ્યના કેદી તરીકે રહીને જીવન વ્યતીત કરી રહ્યા છે. સમય તારી બલિહારી છે. હરભમને કેદ કરી લાવ્યા. એ બાબતની મહારાણા શ્રી વિક્રમાદજી બાપુને ખબર પડી ત્યારે ખુશી થયા અને બીજી રીતે પોતાના રાજ્યમાં આવા વીર નર પાક્યા છે એ જાણીને પણ આનંદ થયો. અંતરથી એની બહાદુરી બદલ ધન્યવાદ આપ્યા અને દીવાનને કહેવરાવ્યું કે મારા હુકમ સિવાય એને દેહાંત દંડની શિક્ષા કરવાની નથી. હાલમાં એને સખ્ત જાપ્તા નીચે જન્મ કેદ રાખો. એમણે રાજ્યના અનેક ગુન્હા કરેલા છે એ હકીકત સત્ય છે છતાં આવા વીર પુરુષોએ બતાવેલી વીરતાને પણ હું ભૂલી શકતો નથી. મનુષ્યમાં ગુણ અને અવગુણ બંને હોય છે. મહારાણા વિક્રમાદજીનું જીવન ધર્મપ્રાયણ હતું. નેકીટેકીવાળા હતા. એક વખત તેઓ શ્રી રસાલા સાથે કાશીની યાત્રા માટે પધારેલા અને રાજ્યની લગામ દીવાન કબા ગાંધીના, મહાત્મા ગાંધીના પિતા, હાથમાં આવી. હરભમ જ્યારે બહારવટે હતો ત્યારે તેને પકડવા માટે જે પ્રયાસો કરેલા તેમાં દીવાન કબા ગાંધીને પણ બહુ સહન કરવું પડ્યું હતું. અને એ બાબતનો એના દિલમાં ખટકો હતો અને વિચારતા હતા કે ક્યારે મારા પંજામાં આવે તેની રાહ જોતા હતા. તે દરમિયાન આ મોકો મળી ગયો અને રાજ્ય વહીવટ કરવાની કુલ સત્તા પોતાના હાથમાં આવી. હરભમને તથા માલદેવને યોગ્ય નસિયત આપવાના નિશ્ચય પર આવ્યા અને હરભમ તથા માલદેવને તોપને ગેળે ત્યાંથી ભાગવા જાય છે ત્યાં ડેલીના બાર આગળ દોરડાનો એવો ફાંસલો ગોઠવેલો કે અંધારામાં તેમાં અટવાઈને તેમાં પડી જાય છે. તુરત પોલીસો એને દબાવી દીએ છે. હરભમની માથે ચડી બેઠેલા પોલીસો હરભમ પાસેથી તલવાર બંદૂક ઝૂંટવી લેવા કોશિશ કરે છે. પોતાની સર્વે તાકાત વાપરીને 3 પોલીસને ઉપાડી ઊભો થાય છે ત્યાં એક પોલીસે આવીને બંદૂકના કુંદાનો એવા જોરથી ઘા કર્યો કે હાથમાંથી તલવાર દૂર જઈ પડી અને પોલીસે તે ઉપાડી લીધી. હરભમ અંતે લાચાર થયો અને પોલીસન બંદીવાન બન્યો. હાથમાં હાથકડી નાખી રસીથી બાંધી આગળ કર્યો. હરભમની માનું અહીં મૃત્યુ થાય છે. હરભમની જે તલવાર, બંદૂક વગેરે ઉત્તમ હથિયારો હતા તે તો બાબરા પાસે કરિયાણા ગામ કે જે ભાણું ખાચર ત્યાં ઊંડ બાપુને ત્યાં એ હથિયારો રહી ગયા. એ હથિયારો એની સાથે હોત તો પોલીસ સાથેના ધીંગાણુને કંઈ ઓર રંગ જામત. પણ કોઈએ કહેલ છે કે અણુ હોની હોની નહીં હોની હોય સો હોય. લાખ વિમાસણ ક્રોડ મત કર દેખો સબ કોઈ. એ તો જે બનવાનું હોય છે તે બન્યા કરે છે. એમાં મનુષ્યની ચતુરાઈ કે બહાદુરી કામ આવતી નથી. અર્જુન મહાબળવાન છતાં કાબાયાએ તેને લૂંટે હતે. પોલીસોની જીત થઈ અને હરભમને પોરબંદર પહોંચાડ્યો જ્યાં જે કારાવાસમાં માલદેવને પૂર્યો તે જ કારાવાસમાં હરભમને પૂર્યો. અંધારામાં કોઈ કોઈને ઓળખી શકતા નથી પણ અવાજ ઉપરથી અને વાતચીતથી ઓળખ્યા. બંને બહુ પ્રેમથી ભેટ્યા. સમય તારી બલિહારી છે. હરભમને કેદ કરી લાવ્યા. એ બાબતની મહારાણા શ્રી વિક્રમાદજી બાપુને ખબર પડી ત્યારે ખુશી થયા અને બીજી રીતે પોતાના રાજ્યમાં આવા વીર નર પાક્યા છે એ જાણીને પણ આનંદ થયો. અંતરથી એની બહાદુરી બદલ ધન્યવાદ આપ્યા અને દીવાનને કહેવરાવ્યું કે મારા હુકમ સિવાય એને દેહાંત દંડની શિક્ષા કરવાની નથી. હાલમાં એને સખ્ત જાપ્તા નીચે જન્મ કેદ રાખો. એમણે રાજ્યના અનેક ગુન્હા કરેલા છું એ હકીકત સત્ય છે છતાં આવા વીર પુરુષોની બતાવેલી વીરતાને પણ ભૂલી શકતો નથી. મનુષ્યમાં ગુણ અને અવગુણ બંને હોય છે. મહારાણા વિક્રમાતાજીનું જીવન ધર્મપ્રાયણ હતું. નેકીટેકીવાળા હતા.
એક વખત તેઓ શ્રી રસાલા સાથે કાશીની યાત્રા માટે પધારેલા અને રાજ્યની લગામ દીવાન કબા ગાંધીના, મહાત્મા ગાંધીના પિતા, હાથમાં આવી. હરભમ જ્યારે બહારવટે હતો ત્યારે તેને પકડવા માટે જે પ્રયાસો કરેલા તેમાં દીવાન કબા ગાંધીને પણ બહુ સહન કરવું પડતું હતું. અને એ બાબતનો એના દિલમાં ખટકો હતો અને વિચારતા હતા કે ક્યારે મારા પંજામાં આવે નેની રાહ જોતા હતા. તે દરમિયાન આ મોકો મળી ગયો અને રાજ્ય વહીવટ કરવાની કુલ સત્તા પોતાના હાથમાં આવી. હરભમને તથા માલદેવને યોગ્ય નસિયત આપવાના નિશ્ચય પર આવ્યા અને હરભમ તથા માલદેવને તોપને ગોળે ઉડાવી દેવાની કડક શિક્ષા ફરમાવી અને તેના પર તુરત અમલ થાય તે બાબત હુકમ પ્રસિદ્ધ કર્યો. પોરબંદરમાં ઘેર ઘેર વાતો પહોંચી કે હરભમને તોપને ગોળે ઉડાડવાના છે. ચૌટે ચૌટે અને શેરીએ શેરીએ નાનાઓ, મોટાઓ અને બાળકોને મોઢે એ જ વાત ચર્ચાતી હતી કે હરભમને તોપે ઉડાડી. કેટલાક એમ પણ કહેતા કે મહારાણા બાપુ કાશીએ પધાર્યા એટલે પાછળથી બધું કરવામાં આવે છે. એ હાજર હોત તો હરભમને આવી શિક્ષા ન થાત. સવારના 9 વાગે પોલીસના મજબૂત પહેરા નીચે હરભમને અને માલદેવને કારાવાસમાંથી બહાર કાઢે છે. બંને બાજુ 25-25 હથિયારબંધ પોલીસ જાય છે. હરભમ અને માલદેવ હસતે મુખે ચાલ્યા આવે છે. જેને મરવાનો જરા પણ ડર નથી એમ એની મુખાકૃતિ જ કહી આપતી હતી. એવા બહાદુર આ બંને જણા કે જેના માથાના વાળ વધી ગયા છે, દાઢી વધી ગઈ છે, કોઈ ઓળખી ન શકે એવી સ્થિતિમાં છે, છતાં તેને જોતા દુશ્મનની છાતી બેસી જાય તેવી તેની વીરતા ભરેલી તેજસ્વી મુખાકૃતિ છે. ગામડાઓમાં પણ વાયુ વેગે આ વાત ફેલાઈ ગયેલી તેથી ગામડાના સ્ત્રી પુરુષો પણ આ બહાદુર પુરુષોના દર્શન કરવા આવી પહોંચ્યા હતા. આ વખતે પોરબંદરને ફરતો કિલ્લો હતો અને વેડીના નાકાના નામથી ઓળખાતા કિલ્લાના કોઠા આગળ તેને લઈ જવાના હતા. બંદીવાન હોવા છતાં બંને બાજુ ચાલી આવતી પોલીસોની પાર્ટીને દહેશત લાગતી કે જો હરભમ કોઈના ઉપર હાથકડીવાળો હાથ ઝીંકશે તો પણ 12 વાગી જશે એમ ધારી સાવચેતીથી દૂર દૂર ચાલતા હતા. કિલ્લાના કોઠા આગળ બંનેને ઊભા રાખવામાં આવ્યા. નવના ટકોરા થયા. રાજ્યના અમલદારો સઘળા હાજર હતા. પોલીસ પલટનનો પૂરેપૂરો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. કાળા પોશાકવાળા 10 હથિયારબંધ સિપાઈઓ સાથે ફોજદાર હાજર થયા અને મેજિસ્ટ્રેટે તોપને ગોળે ઉડાડી દેવાનું ફરમાન વાંચી સંભળાવ્યું. હરભમને તોપને મોઢે બાંધવાને માટે પોલીસો જાય છે ત્યાં હરભમ પડકાર કરે છે, દૂર હટો. મને બાંધવાની શું જરૂર છે? મને મરવાની લેશમાત્ર બીક નથી. જે જગતમાં જન્મ્યો છે તે મરવાનું તો છે જ, એનો અફસોસ શું કરવાનો હોય? શૂરવીરોના મરણ તો આવી રીતે જ હોય ને. આ અમલદારોના મોત ગાદી તકિયામાં પડ્યા થાય. આવી રીતે મરવામાં જ અમારી શોભા છે. આજે તો અમારો આનંદનો દિવસ છે. જેણે જિંદગી આખી કાળાધોળા કામ કર્યા હોય એને મરવાની બીક હોય છે. ઓલ્યા ગોલંદાજો ઈ જામનગરી લાવો મારા હાથમાં, તમે દૂર હટો. હું મારી મેળે તોપને મોઢે ઊભી અને હું જ તોપને દાગીશ. એમ કહી જામનગરી હાથમાં લીધી. આકાશ તરફ નજર કરી બોલ્યો, હે નોંધારાના આધાર, હે ભાગ્યના ભેરું, આ તારા દાસને તારા ચરણમાં સદાય રાખજે. હે પ્રભુ, મારા ગુન્હા માફ કરજે. આ અમલદારોના જેમ મેં કોઈ ગરીબોને સંતાપ્યા નથી પણ જુલમના કરનારાઓ દુષ્ટોનો સંહાર કર્યો છે. ગરીબોના લોહી પીનારાના નાક, કાન કાપ્યા છે પણ મેં ગરીબને દુભવ્યા નથી પણ એને સહાય કરી છે. હે અંતર્યામી, મારા સઘળા પાપ એ તું જાણે છે, મારા પાપને માફ કરજે. માનવ મેદની તરફ હાથ જોડી ચારે તરફ જોઈ કહેવા લાગ્યો કે હે ભાઈઓ અને બહેનો, સર્વને છેલ્લા રામ રામ છે. મહેરોએ કેવી રીતે જીવવું અને કેવી રીતે મરવું એ પાઠ મહેર ભાઈઓને શીખવતો જાઉં છું. હે ભાઈઓ, આપણા વડેરાઓની કીર્તિને દીપાવજો. આપસમાં સંપ રાખીને એકબીજાના દુઃખમાં ભાગ લેજો, હળી મળી રહેજો.
જો અંદર અંદર કુસંપનો અગ્નિ લાગશે તો તમારો નાશ થઈ જશે. રામાયણની ચોપાઈ કહું છું તે સાંભળો. જહાં સંપ તહાં સંપત્તિ નાના, જ્યાં કુસંપ તહાં વિપત્તિ નિદાના. આટલામાં બધું સમજી જાજો. હરભમે જામનગરી તોપના કાન ઉપર મૂકી અને દારૂનો ભડકો થયો અને પ્રચંડ ભડાકો થયો અને પ્રચંડ ભડાકાની સાથે હરભમના શરીરમાંથી નીકળેલા પ્રાણ સર્વવ્યાપી વાયુમાં મળી ગયો અને પંચભૂત બનેલું શરીર તેના કરજે કુરજા થઈ ક્યાં ગયા કે તેનો પત્તો લાગ્યો નહીં. એ જ પ્રમાણે બહાદુરીથી પોતાના પ્રાણ તજ્યા. જોવા આવેલા નરનારીઓ હરભમ તથા માલદેવની પ્રશંસા કરતા કરતા વિખરાઈ ગયા. હરભમની વીરતાની ઘણી કવિતા છે, પણ એ કવિતામાંથી થોડી જ લીટીઓ આ નીચે લખવામાં આવી છે. તે ઉપરથી હરભમ અને માલદેવે વીરતા ભરેલા કામો કરી પોતે અમર નામ કરી ગયા એમ આપણને સ્પષ્ટ જણાય આવશે. જુનાણા થરે થરે સુખ નહીં જામને, ભાણેજ નથ માલરા હઠે નહીં ભારતે, સાંકળ્યા કેશવારા નરહે સામટા, હાંક વાગે ભડા હમરો હુંકવે, વળી લખમણ હરા ડુંગર વાવડે, ગોંડલ ઘણીરા ગાઢ તૂટા, જોધમલ મદીને ગળી જાવે. ચાર પરજુ તાણા માલ આવે, ખાગરા બાંધ તલ ખાન ખાના, મરદ પણ પોરમાં રહે હાના. કાવ્યનો અર્થ. હે હરભમ, તારી હાંક સાંભળતાને જૂનાગઢ પણ થરથરે છે અને જામનગરના જામસાહેબને પણ ક્યાંય શાંતિ કે સુખ નહીં. હે નાથા, ભગતના ભાણેજ, તને જ્યારે યુદ્ધનો પ્રસંગ સાંપડે છે ત્યારે લડાઈના મેદાનમાંથી એક પગ પણ પાછો ભરતો નથી. પગ સામે પગલે આગળ વધે છે અને તારા દુશ્મનને હે જોધમલ તું રેસી નાખે છે. હે હરભમ કેશવારા, ચાર મુલ્કમાં તારી હાક વાગે છે અને ચાર દેશનો જે જોઈએ તે માલ પચાવી પાડે છે. કોઈને તારો સામનો કરવાની હિંમત ચાલતી નથી. નવાબ સાહેબ, ખાન સાહેબ જેવા હથિયારને ધારણ કરવાવાળા તારા ઘોડાઓની ભણભણાટી સાંભળે છે ત્યારે ફિકરમાં પડી જાય છે. હે લક્ષ્મણના પૌત્ર હરભમ, તું તો હજુ ડુંગરમાં છે એમ ખબર પડે પણ ત્યાં છોકરા જેવા બીકણકાયર પુરુષો પોરબંદરમાં ચૂપચાપ બેસી જાય છે. આ પ્રમાણે હરભમ તથા માલદેવના જીવનનો અંત આવે છે.